ત્યાંના જિલ્લા પ્રમુખને મને ફોન આવ્યો. મેં કહ્યું ચિંતા ના કરો, હજુ કદાચ 1000-2000 માઇનર જશે પણ જીત નિશ્ચિત આપણી છે. અને હું જ્યારે લેન્ડ થયો ત્યારે એમનો ફોન આવ્યો કે હવે 1200 ઓછા થવાની શરૂઆત થઈ છે, આપણે હજુ પણ 13,500 માઇનસ છે. અને આપણે જે વનને મેચ જોતા હોઈએ ને છેલ્લા બોલ પર ધડકનો તેજ થઈ જાય ત્યાં વાવમાં બધાની ધડકનો થઈ જતી, પણ મારી ધડકન બિલકુલ સ્ટેબલ હતી. કેમ કે મને વિશ્વાસ હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર, મને વિશ્વાસ હતો ત્યાંના આગેવાનો ઉપર, મને વિશ્વાસ હતો વાવના મતદાન ભાઈ બહેનો ઉપર કે ભારતીય જનતા પાર્ટીને નિરાશ નહીં કરે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસની તકોને કારણે એમનું ભવિષ્ય પણ એ બ્રાઇટ થાય છે. એમની આવનારી પેઢી માટે પણ એમના માટે અત્યંત મહત્વનું ઇલેક્શન હતું. અને એમના માટે તો તક હતી કે 2022માં જે ભૂલ કરી હતી એમને સુધારી લેવાની તક એમને 2024માં જલ્દીથી મળી, 5 વર્ષ પહેલાં જ મળી ગઈ. અને એમણે તકનો લાભ લીધો અને ભારતીય જનતા પાર્ટીના આપણા નેતા દેશ અને વિદેશમાં સૌથી વધુ જેમને લોકો ચાહે છે, લોકપ્રિય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના મહેનતથી ને નેતાઓએ કરેલા ત્યાંના પ્લાનિંગથી આ ભવ્ય મળી શકી. એના માટે એમને પણ અને આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સવારે 8 વાગે એના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર એમનો મને ફોન આવ્યો. એમને કહ્યું કે હું ઘરેથી નીકળું છું, કાઉન્ટિંગ માટે જઈ રહ્યો છું. મેં કીધું સંપૂર્ણ વિશ્વાસ સાથે જાઓ, નિશ્ચિત વિજય સાથે તમારે પાછા આવવાનું છે. અને નિશ્ચિત વિજય એ જે કાર્યકર્તાઓને કારણે થઈ શક્યો છે કે જે રાજકીય વિશ્લેષકો કહેતા હતા કે આ સીટ ના જીતાય, એ જીતીને બતાવી છે. એટલે જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જ્યારે ધારે છે ત્યારે પરિણામ લાવતો હોય છે. ને એમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ તો 182માંથી 156 લાવ્યા હતા, પણ મને સંતોષ નહોતો. નેશનલ એક્ઝિક્યુટિવના મિટિંગમાં મારે જ્યારે આ વાત મૂકવાની આવી ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય રડે છે. 182નું ટાર્ગેટ હતું, 156 સીટ જ આવી. 20 સીટ આપણે 922થી લઈને 5000ની અંદર આપણે 20 સીટ હાર્યા. નહીં તો આપણે 176 થઈ જાય. પણ એ આંસુ કોઈએ જોયા હશે, ભગવાને બી જોયા હશે. આપણને બીજી 6 સીટ જીતવાનો મોકો મળ્યો. આજે આપણે 162 સીટ ઉપર પર્સન્ટેજ બેઝ પર જોઈએ ને આખા દેશમાં આજ દિન સુધીમાં સૌથી હાઈએસ્ટ કે ટોટલ સીટના પર્સન્ટેજમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ એક પાર્ટીના ઉમેદવાર જો જીત્યા હોય તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના. મેં કહ્યું કે મારી વિદાય એ વસ્પી બનાવવાને બદલે જીત સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ ત્યારે આપણે વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોકાતે, પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય સંભાવનાનું જીત નિશ્ચિત થઈ જાય. હું પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4.5 વર્ષ હવે તો થઈ ગયા કે એક વ્યક્તિ એક હતો, એક ઘરમાં એક હતો. આજે હું તમારી સામે ઊભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત
કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે. એટલે નવી નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન અને જેઓ મારી સાથે કામ કર્યું એ બધાનો આભાર પણ વ્યક્ત કરીશ. અમે હર્ષભાઈએ એક વાત કરી કે તમે વિધવા બહેનોના ફોર્મ ભરવા માટેની મહેનત કરી લો, ઘરે ઘરે જાઓ. હું એવું માનું છું એ કામ તો કરો, પણ સાથે સાથે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોના ફોર્મ પણ ભરી દો. એમને એ કોઈ પણ સમાજના હશે, એ ઓપન કેટેગરીમાં હશે કે રિઝર્વેશનમાં હશે, એમની આવક ગમે એટલી હશે, પરંતુ એ દરેકને 5 લાખ રૂપિયા સુધીનો મેડિકલ સહાય આપવાની યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. એનો લાભ એમને ક્યારે મળે? કદાચ એને માહિતી ના હોય, માહિતી હોય તો ફોર્મ ક્યાં મળે તે ખબર ના હોય, ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી ના હોય, અને ક્યારેક એની અવસ્થા ન હોય કે ફોર્મ ભરવા જઈ શકે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પોતાના વોર્ડમાં, પોતાના બૂથમાં, પોતાના મોહલ્લામાં જોઈ લેવું જોઈએ કે કયા વ્યક્તિ કયા ઘરમાં 70 વર્ષથી વધુ વર્ષની ઉંમરની કોઈ વ્યક્તિ છે, એના ફોર્મ ભરાવી દેજો. એને એની જરૂરત પડે કે ના મળે, પરંતુ એના કારણે એક સંતોષ થઈ જશે કે જો એને કોઈ મેડિકલ આવા સહાયની જરૂર પડશે તો 5 લાખ રૂપિયા મોદી સાહેબની યોજનામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર. નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત જેમને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓને સંગઠન, ચૂંટણીઓ અને ખાસ કરીને ટેકનોલોજી જોડે જોડે હ્યુમન ટચ જોડે સંગઠનનો વિકાસ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના વિકાસ માટે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ખૂણે ખૂણે પ્રવાસ કરીને આપણે સૌને માર્ગદર્શન આપ્યું છે એવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આપણા સૌના સાંસદ, કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, આપણા વડીલ પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી નરોત્તમ કાકા, મેયર શ્રી દક્ષેશભાઈ, મુકેશભાઈ દલાલ, મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાલુભાઈ, સંગઠનનું ખાસ કરીને સંગઠન સંરચના માટે સુરત શહેરમાં કામગીરી કરી રહ્યા શ્રી કુલદીપસિંહ સોલંકી, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ, શાસક પક્ષના નેતા શશિકલાબેન, કૈલાસજી છાપરા આપણા ખૂબ સિનિયર કાર્યકર્તા છે, જેના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ વર્ષો વર્ષથી કામ કરી રહ્યા છે. અને અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી મજુરા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને હું 2 હાથ જોડીને વંદન અને નમન કરું. જય શ્રી રામ! ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો આપણી પાસે કૈલાસજી છાબડા જેવા ખૂબ જ સિનિયર કાર્યકર્તાઓથી લઈને યુવાન કાર્યકર્તાઓની ફોજ છે, અને તેના જ થકી આપણે ગુજરાતના ખૂણે ખૂણે તમામ સમાજ, તમામ નાગરિકોને સારા કામો આપણે સૌ લોકો સાથે મળીને કરી શકીએ છીએ. સૌ કાર્યકર્તાઓ જે રાત દિવસ એક કરીને કામગીરી કરી રહ્યા છે લોક કલ્યાણ માટે, તે સૌ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ભારતીય જનતા પાર્ટી મજુરા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું. જે પ્રકારે સભ્ય નોંધણીમાં આપ સૌએ એક ટીમ તરીકે કામગીરી કરીને ખૂબ સારી સંખ્યામાં સભ્ય નોંધણી કરવામાં તમે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે. આ તમારી સૌની તાકાત છે, આ તમારા સૌની મહેનત છે કે આપણે આપણો આંકડો સભ્ય નોંધણીનો હમણાં સુધી પહોંચાડીશું. આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે.
આજે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક વિજય છે. આજે આ ચૂંટણી જીતીને આપણે મહારાષ્ટ્રની અંદર એક નવો રેકોર્ડ પામ્યો છે. આ રેકોર્ડ દર્જ કરવું કોઈ સામાન્ય વાત નહોતું. સલંગ ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર બને એ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એના માટે અભિનંદનના પાત્ર છે. આપણા નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહારાષ્ટ્રના વિકાસની ગતિ હજી વધુ તેજીથી આગળ ભવિષ્યની અંદર વધવાની છે. આપણે સૌને ગર્વ થાય કે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ રાત દિવસ એક કરીને મહારાષ્ટ્રમાં જૂઠા પ્રચારની સામે એક ગામોમાં આ કાર્યકર્તાઓએ લોકોનો સંપર્ક કરીને સાચી માહિતીઓ યોજનાઓનો લાભ અપાવીને લોક કલ્યાણમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવ્યો અને આજે આપણે એનો સફળતા પ્રાપ્ત કરી છે. આજે ભારતીય જનતા પાર્ટીનું 162મી વિધાનસભામાં કમલ ખીલ્યું છે. વાવની પેટા ચૂંટણીમાં આપણે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરી છે અને આજનો દિવસ આપણા માટે એટલે વધુ ઉપયોગી છે, એટલે વધુ સારો છે કે જીતની બાદ પહેલો કાર્યક્રમ અને એ સ્નેહ મિલનમાં આપની સૌની વચ્ચે આપણા સાંસદ તો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત છે. તો આપ સૌ કાર્યકર્તાઓ વતી હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબને મજૂરા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સાહેબ આ એક ઐતિહાસિક વિજય બદલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન. આજે ભૈરવનાથનો આયુષ્માન ભારતનો જે લાભ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના પ્રત્યેક વડીલો માટે જે આ યોજના લાવી છે, આ યોજનામાં અલગ અલગ સેન્ટર્સ જે આપણે બનાવવામાં આવ્યા છે એ સેન્ટર સુધી આપણા બૂથ વાઇઝ જે વડીલો છે એ લોકોને સેન્ટર સુધી લઈ જવાની વ્યવસ્થાઓ જોડે પ્રોગ્રામ જે તૈયાર કરવામાં આવે છે એમાં આપણે ઝડપથી કામગીરી કરીને ગુજરાતની સૌથી પહેલી વિધાનસભા આપણે એવી બનાવી છે કે 70 વર્ષ ઉપરના જેટલા લોકોનું રજીસ્ટ્રેશન કે જે કંઈ વેરિફિકેશન કરાવવાનું છે એ વેરિફિકેશનના કામમાં હું અને આપણે અહીંયા બેઠેલા સૌ લોકો સાથે મળીને લાગીને આપણે આપણી વિધાનસભાના વડીલોની સેવા આપણે આપણી વિધાનસભામાં જીતના ફટાકડા ફૂટી ગયા પરંતુ આપણું કામ છે વધુ તાકાતથી, વધુ ખુશીથી, વધુમાં વધુ લોકોની સેવા કરવી. આપણે આપણા વિધાનસભાના એક બી વિધવા બહેનોને સરકારી યોજનાથી બાકાત ના રહી જાય, રહી ના ગયા હોય એમનું ફોર્મ ભરવાનું, એની ચિંતા મહિલા મોરચા દ્વારા શું થઈ શકે. વધુમાં વધુ લોકોને પાછું ડ્રાઈવ કરીને જે ગયા વર્ષે આપણે કરાવ્યું એ જ આ વર્ષે પાછું જે રહી ગયા હોય, જે નવું હોય એ લોકોના ફોર્મ ભરાઈને આપણે એ યોજનાનો લાભ અપાવવાનો છે. આવી બધી જ જે જન કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ આપણે આપણા વિસ્તારના નાગરિકોને અપાવવા માટે સાચા કાર્યકર્તાની ફરજ બજાવવાનો પ્રયાસ આપણે આવનારા 2 મહિનાની અંદર કરવાનો છે અને મને વિશ્વાસ છે કે આ પ્રયાસ થકી વધુમાં વધુ લાભ જરૂરથી થશે. જો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એક સામાન્ય કાર્યકર્તાથી જેમને પોતાની કારકિર્દી ચાલુ કરી, સાંસદ બન્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા, કેન્દ્રીય મંત્રી બન્યા, તો આજે સામાન્યથી સામાન્ય માણસ એમના જોડે જાય તો એના માટે નાની મોટી યોજનાઓનો લાભ કઈ રીતે અપાય અને કઈ રીતે મદદ કરી શકાય, એમની ઓફિસ થકી કઈ રીતે મદદ કરી શકાય. કોઈ સામાન્ય કાર્યકર્તાએ આમંત્રણ આપ્યું હોય તોય હંમેશા એમના પ્રસંગમાં જવાનો પ્રયાસ કરે, વધુમાં વધુ પ્રસંગ સુધી જાય, વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડે સંપર્કમાં રહી શકે. જો આટલા મોટા ને આટલા બધા હોદ્દા ધરાવવા પછી સૌથી વધુ પ્રવાસ કરવા છતાંય
જો બધા જ કાર્યકર્તા અને નાગરિકો જોડે સંપર્કમાં રહી શકે તો આપણે એક કાર્યકર્તા તરીકે એક અઠવાડિયામાં માત્ર 7 કલાક એટલે દરરોજ માત્ર અડધો 1 કલાક, કલાકથી વધારે તો કોઈની કામની જરૂરત જ નથી. 1 કલાકમાં તો આપણે વિસ્તારના ખૂણે બધા જ કામ પૂરા થઈ જશે. તો 1 કલાક જો આપણે આપીએ તો આપણે આ બધા જ વિષયની અંદર ખૂબ સારું અચીવમેન્ટ આપણે મેળવી શકીએ છીએ. મારી આપ સૌને વિનંતી છે કે આ દિશામાં આપણે આવનારા દિવસોમાં કામગીરીને આગળ વધારવાની છે. ફરી એકવાર બેન બેસી જાઓ બેન બેસી જાઓ તમને કહેશે. આપણે આ દિશામાં આપણી કામગીરીને ઝડપથી આગળ વધારીશું. ફરી એકવાર હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે આજે ગુજરાતમાં આપણે સૌ લોકોએ સાથે મળીને 162મું કમલ ખીલાવ્યું છે. વાવ વિસ્તારનો વધુ વિકાસ ઝડપથી થાય તે માટે ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શ્રી સ્વરૂપજી ઠાકોરને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ લોકો અનેક દિવસોથી રાત દિવસ કામ કરી રહ્યા છો તે બદલ બી અભિનંદન. અને ફરી એકવાર નૂતન વર્ષના આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આભાર.